કેશોદ તાલુકાના ચર ગામના લોકો માટે વરસાદી માહોલ વચ્ચે ડેન્ગ્યુના કેસ વધતા ત્યારે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કેશોદ તાલુકાના ચર ગામ રહીશ અને કેશોદ તાલુકા વિરોધ પક્ષના નેતાના પ્રતિનિધિ મનીષભાઈ ચુડાસમા દ્વારા તેમના જ ગામના લોકોને હાલ વરસાદી માહોલ અને બેડોળ વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય રોગ જેવા કે તાવ, શરદી, ઉધરસ, ડેન્ગ્યુ તેમજ અન્ય મચ્છરજન્ય રોગો થતા હોવાથી ગામ લોકોની સુખાકારી માટે કેવદરા પીએચસી સેન્ટરના ડોક્ટર ટીમનો સંપર્ક કરી કોઈપણ પ્રોબ્લેમ માટે તેના જ ગામની પંચાયત ઓફિસ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વધુમાં દૂરથી આવતા લોકોની સગવડતા માટે આવવા જવા માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। મારું નામ મનીષભાઈ ચુડાસમા। આજ રોજ કેશોદ તાલુકો ચર ગામ અને ચર ગામની આપણે અંદર એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જે મેડિકલ કેમ્પની અંદર કેવદરા પીએચસી સેન્ટર હેઠળ આવતું આ ગામ ત્યાંના બારિયા સાહેબ શ્રીની આગેવાની હેઠળ અને ગામના અમારે આશા વર્કર બહેનો તેમજ બધાના સાથ અને સહયોગથી એક જે અત્યારે ચોમાસાની સિઝન ચાલતી હોય ત્યારે જે રોગચાળો ફાટી નીકળ્યો હોય ત્યારે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। સાથે સાથે મારે એ પણ કહેવું છે કે આપણે ગામની અંદર કોઈ પણ ગામની અંદર જ્યાં પાણી ભરાતું હોય અથવા તો કોઈ ટાયર હોય, પ્લાસ્ટિક હોય જેની અંદર પાણી ભરાતું હોય અને એમાં મચ્છરો થતા હોય તો એના ત્રાસના હિસાબે આવા રોગચાળાઓ ફેલાય છે। તો આજુબાજુના વિસ્તારો સ્વચ્છ રાખવા જરૂરી છે, જેથી આપણે તંત્ર દોડતું ન થાય। થોડીક આપણે પણ તકેદારી રાખવી એ પણ જરૂરી છે। તો આ અનુસંધાને મને જે સાથ અને સહયોગ આપનાર છે એવા શ્રી ડૉક્ટર વિપુલભાઈ કામડિયા તેમજ પારુલબેન દેગડા તથા વાસણ અંજનાબેન જે, ખેર યાજ્ઞિકભાઈ બી, લક્ષ્મીબેન એન ચુડાસમા, નીતાબેન ડી મકડિયા, લીલીબેન ડી ખેર, ધવલભાઈ વાડલિયા તેમજ અમીરભાઈ મુછાળ આ બધાના સાથ અને સહયોગથી આ કેમ્પનું અમે આયોજન કરેલ છે અને તમામ ગ્રામજનોએ આનો સારામાં સારી રીતે લાભ લીધેલો છે અને યોગ્ય સમયે યોગ્ય દવા મળી રહે એવી તાકીદના પગલે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।